ગુજરાત પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોબાથી ઇન્દિરા બ્રિજ માર્ગ પર નભોઈ કેનાલ પાસે બની હતી, જ્યાં સાતેજ પોલીસ સ્ટેશન ખાતરજના એએસઆઈ શ્રી વિષ્ણુભાઈ નારાયણભાઈ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં ફરજ બજાવી રહ્યા હતા. બપોરે લગભગ 1:30 વાગ્યાના અરસામાં તેમણે કેનાલમાં એક યુવક અને યુવતીને ઝંપલાવતા જોયા. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તેમણે તાત્કાલિક કેનાલમાં કૂદી તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન આસપાસના લોકો પણ મદદ માટે એકઠા થયા અને સંયુક્ત પ્રયાસોથી બંનેને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા. જીવ બચાવ્યા બાદ બંને યુવક યુવતીને ગાંધીનગર જિલ્લાના જીવન આસ્થા કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. સાતેજ પોલીસ સ્ટેશન ખાતરજ એએસઆઈ શ્રી વિષ્ણુભાઈની આ પ્રશંસનીય અને સાહસિક કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમની આ કામગીરીએ પોલીસ દળની માનવતા અને કર્તવ્ય નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિમલ પારેખ, ઇન્ડિયા ટીવી લાઈવ.